સવારમાં બધું ઘરનું કામ ઝટપટ પતાવી દીધું અને રસોડું પણ સાફ કરી લીધું. રસોડું ને એવું બધું સાફ કરીને બપોરની રસોઈ બનાવવાની હતી, તો તેની તૈયારીઓમાં હું મસ્ત લાગી ગઈ. સૌથી પહેલાં જે સવારના વાસણ હતા એ બધા ગોઠવી દીધા. ત્યાર પછી વઘારવાનું હતું શાક, તો તેના માટે મેં અહીંયા તેલ કાઢી લીધું છે અને ચોળીનું મસ્ત શાક બનાવવાનું હતું. તો મસાલું લઈ લીધો અને ચોળીને પણ મસ્ત પાણીમાં ધોઈ નાખી છે અને તેનો વઘાર પણ કરી લીધો. પછી હું થઈ ગઈ રેડી અને વાગી ગયા છે ઘડિયાળમાં 3:15 ને અમારે જવાનું હતું મેહુલના કપડાં લેવા માટે. તો ત્યાં અમે પહોંચી ગયા અને સાથે ફક્ત ધર્મ જ આવ્યો હતો, નીલ નહોતો આવ્યો. અને ઘરે આવીને ગરબો મૂકવા જવાનો હતો, કારણ કે દશેરાના દિવસે બધા જ ગરબા મૂકવા જાય. અને હું પણ પહોંચી ગઈ હતી ગરબો મૂકવા, જ્યાં બધા અહીંયા આવી રીતે જો લાઈનમાં ગરબા મૂકી દે છે ને કેટલા બધા ગરબા અહીંયા ગોઠવ્યા હતા. ત્યાર પછી અમે પહોંચી ગયા હતા અહીંયા જમવા. મસ્ત ઢોસા જમવા પહોંચી ગયા અને ખાવાની ખૂબ મજા પડી ગઈ. અને બધાએ પોતપોતાની ડીશ છે એ સફાસટ કરી દીધી છે. ત્યાર પછી અમે ઘરે આવી ગયા ને પપ્પા માટે એટલી મસ્ત સરપ્રાઈઝ હતી કે એણે મનમાં પણ વિચાર્યું નહોતું કે આ લોકોનો કંઈક આવો પ્લાન છે. મસ્ત પપ્પાને ફોન ગિફ્ટમાં આપી દીધો અને પપ્પાની ખુશી જોવો ચહેરા ઉપર. વડીલોને ક્યારેક ક્યારેક આવી રીતે ખુશ કરતા રહેવા જોઈએ, આપણને પણ મજા પડી જાય ને એને પણ મજા પડી જાય. મસ્ત પપ્પાને ફોન લઈ દીધો છે, એનો ફોન થોડો ખરાબ થઈ ગયો તો એટલા માટે. અને પછી બનાવી મેં ચા. જય શ્રી કૃષ્ણ, મળશું નવા વિડીયો સાથે.